જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પરમાર ગ્રાફિક્સની અંદર ને આજનો વિડીયો બહુ જ સ્પેશિયલ છે કારણ કે એટલો મસ્ત પોસ્ટર બનાવ્યો છે આપણે કે વાત જ ના પૂછો। બહુ જ ડિમાન્ડ હતી આ પોસ્ટરના ટ્યુટોરિયલની અને મટીરિયલની સાથે સાથે પીએચડીની બી। તો આજના વિડીયોમાં આપણે લાવ્યા છીએ આ પોસ્ટરનું ટ્યુટોરિયલ પ્લસ જે પીએચડી ફાઇલ હશે એ પેડ હશે અને તમને ભાવ પહેલેથી જ ખબર છે 199 માં તમને આખી પીએચડી જશે જે કે એડિટેબલ હશે ફૂલ્લી। એની અંદર બધું જ એડિટેબલ હશે। તમે ટેક્સ્ટ બી એડિટ કરી શકશો તમારા હિસાબથી, તમે બેકગ્રાઉન્ડ એડિટ કરી શકશો તમારા હિસાબથી। ઓમ જોવા જઈએ તો આ પોસ્ટર બહુ સિમ્પલ છે પણ ડિટેલ એટલી સારી છે એની અંદર કે બહુ જ સારો લાગે છે। તો ચાલીએ આપણો વિડીયો શરૂ કરીએ। શરૂ કરવા પહેલા હું તમને બે વસ્તુ કહી દઉં બધા કરતા પહેલી કે આ પોસ્ટરના મટીરિયલ જો ફ્રીમાં જોતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જડી જશે। એની અંદર બેકગ્રાઉન્ડ સિવાય બાકી બધું તમને મળી જશે, બેકગ્રાઉન્ડ અને પીએચડી નહીં મળે। બીજી વાત, જો આ પીએચડી જોતી હોય તમને તો એ પેડ છે 199 રૂપીસ, એની અંદર તમને આખી પીએચડી એડિટેબલ મળી જશે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। બધા કરતા પહેલા આપણે થંબનેલની સાઇઝ ઓપન કરી લઈશું, પછી આપણે આપણો બેકગ્રાઉન્ડ એડ કરશું। આ બેકગ્રાઉન્ડ પેડ બેકગ્રાઉન્ડ છે। જો તમને ફક્ત બેકગ્રાઉન્ડ જોતા હોય પેડ, મારા વિડીયોઝના અંદર જેટલા બી તમે બેકગ્રાઉન્ડ જોશો બધાય પેડ હશે। પેડ બેકગ્રાઉન્ડ જોતા હોય તો મને મેસેજ કરો, હું તમને આપી દઈશ। એક સિંગરનો ફોટો રાખશું ગોપાલ સાધુનો, પછી બીજી સિંગરનો ફોટો રાખશું અને ગ્રેડિયન્ટ એડ કરી નાખશું। હવે આવશે આપણો મેઇન પાર્ટ જે કે છે ટેક્સ્ટ। આપણો ટાઇટલ એડ કરી નાખશું। તમે અહીંયા જોઈ શકો છો ટાઇટલ એડિટેબલ છે, આ બધી ફાઇલ એડિટ કરી શકો છો તમે અહીંયા। તો તમે આ એડિટ બી કરી શકશો અગર તમે પેડ પીએચડી લેશો તો। ચેનલનું નામ લખી નાખશું, લોગો રાખી દેશું, પ્રોડ્યુસરનું નામ રાખી દેશું, ડિઝાઇન બાય પરમાર ગ્રાફિક્સ, એ તો તમને ખબર જ છે। સિંગરના નામ એડ કરી નાખશું। બસ આપણા પોસ્ટર રેડી થઈ ગયા છે। હું બેકગ્રાઉન્ડ રેડીમેડ વાપરું છું, ઓનલાઈન બનાવીને પછી જ હું તમને બતાડું છું કારણ કે જો બેકગ્રાઉન્ડ ઉપર ડિટેલ બનાવવા ગયા તો બહુ જ લાંબો વિડીયો થઈ જશે, એના માટે બી અલગથી વિડીયો કાઢશું। અત્યારે આપણો પોસ્ટર રેડી થઈ ગયો છે, આના ઉપર આપણે કલર ગ્રેડિંગ કરી નાખશું। કલર ગ્રેડિંગ અહીંયા તમે જોઈ શકો છો, કેમેરા રો ફિલ્ટર, આ અમુક સેટિંગ મેં વાપરી છે। અને રહી વાત જે ફોટોઝ ઉપર, તો ફોટોઝ ઉપર બહુ હલકીસી કરી કારણ કે એમના ફોટો ઉપર ઓલરેડી પર્પલ લાઇટ આવતી હતી એટલે આપણે વધારે એડિટ કરવાની જરૂર પડી નહીં। કલર ગ્રેડિંગ કર્યા પછી ફોટો આપણો કંઈક આવો લાગે છે, બિફોર આફ્ટર। આટલી સરળતાથી આપણા મસ્ત જોરદાર પોસ્ટર બનાવી લીધો છે। જો તમને આનો પીએચડી ફાઇલ જોતી હોય, ભાવ તમને કહી દીધો છે। ફ્રી મટીરિયલ મારી ટેલિગ્રામ ચેનલમાં જડી જશે, જોઈન કરી નાખજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। બાકી કોઈ બી વિડીયો જોતી હોય, કોઈ બી બેકગ્રાઉન્ડ ઉપર કે પછી ટેક્સ્ટ કેવી રીતના બનાવે એના ઉપર તો કમેન્ટ કરી નાખજો। અને બધા કરતા મોટી વાત કે આપણા ચેનલને 1K સબસ્ક્રાઈબર એટલે કે 1000 સબસ્ક્રાઈબર કરી નાખો તો આપણે લાઈવ પોસ્ટર બનાવશું। લાઈવ પોસ્ટર બનાવીને હું તમને બતાડીશ લાઈવ કરીને। તો એના માટે ફટાફટથી આપણી ચેનલને શેર કરો, 1000 સબસ્ક્રાઈબર કરી નાખો એટલે હું લાઈવ કરી શકું। અને બીજી વાત, બોનસ ટીપ, આ જે ટેક્સ્ટ છે આપણો શરદ પૂર્ણિમા રાસનો, એની બી એક અલગથી વિડીયો આવશે કેવી રીતના ગોલ્ડન ઇફેક્ટ નાખવાની એની, અને આ ગોલ્ડન ઇફેક્ટની અલગથી પીએચડી ફાઇલ બી તમને હું આપીશ એ વિડીયોમાં। તો આવતા નેક્સ્ટ વિડીયોની વાટ જોજો। આપણે નેક્સ્ટ વિડીયો આના ઉપર જ નાખવાનો છે કે આ ટાઇટલ કેવી રીતના એડિટ કરવાનું। તો આજના વિડીયોને અહીંયા જ પૂરો કરીએ, ફરી પાછા મળીએ એક નવા વિડીયો સાથે। જય માતાજી।